જૂનાગઢ શહેરની અંદર એન્ટ્રી થતાની સાથે જ 7788 બાયોડીઝલના જે પંપ છે ત્યારે દેવો પડકાર ફેંકી રહ્યો છે કે અમારી સાથે તંત્ર મિલીભગતમાં હોય અને મિલીભગત થઈને અમે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય ત્યારે અમને કોઈ હલચલ કરાવી શકે નહીં। અમને પોલીસની છૂટ છે, અમે ગાડીમાં ડીઝલ પૂરી શકી, ટ્રકમાં ડીઝલ પૂરી શકી, ટ્રાવેલ્સની અંદર પૂરી શકી। પોલીસ કર્મી કોણ છે, કોના કહેવાથી બાયોડીઝલ પંપની અંદર એ રાજ કરી રહ્યો છે અને શું કરવા આ પોલીસ કર્મી આ બાયોડીઝલ પંપ પર આવી રહ્યો છે, એક મહત્વનો સવાલ છે વિક્રમ। હપ્તા સિસ્ટમ છે એટલે અમે બેફામ બાયોડીઝલ નો ધંધો કરી છીએ। નમસ્કાર, ગુજરાત સત્યનાજમાં આપનું હાર્દિક સ્વાગત છે। સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા બાયોડીઝલ માફિયા પર લાલ આંખ કરવામાં આવી છે અને હરેક વિસ્તારમાં અનેક જગ્યાએ બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની રહ્યા છે અને તંત્રને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે વાત કરવી છે જૂનાગઢ વિસ્તારના એવા બાયોડીઝલ માફિયાની કે જે હરેક પંપ પર પોતાના બાયોડીઝલને ઉત્પાદન કરી અને પુરવઠા વિભાગને પડકાર ફેંકી રહ્યો હોય। વાત કરવી છે આપણે જૂનાગઢ શહેરની કે જૂનાગઢ શહેરની અંદર એન્ટ્રી થતાની સાથે જ 7788 બાયોડીઝલના જે પંપ છે તે ધમધમી રહ્યા છે। તે કોની મહેરબાની નીચે ધમધમી રહ્યા છે તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ અમે। ત્યારે હરેક પંપમાં બાયોડીઝલ માફિયાને હરેક પંપમાં એક ડીઝલ પહોંચાડતો એવો વ્યક્તિ કે જેનું નામ છે તે સ્થાનિક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને એનું નામ છે દેવો, કે દેવા દ્વારા અનેક વિસ્તારમાં બાયોડીઝલના પંપ છે તે ખડકી દેવામાં આવ્યા છે અને દેવો કહી રહ્યો છે કે આપણે ડરવાની જરૂર નથી। મારા પંપ પર જો સ્થાનિક પોલીસ જો હાજર હોય તો તમારે ડરવાની જરૂર નથી। એટલે હું દેવાભાઈને કહેવા માંગુ છું, દેવાભાઈ તમે એમ કહી રહ્યા છો કે ડરવાની જરૂર નથી, તો તમે એમ કહી રહ્યા છો તો શું કામ કહી રહ્યા છો? તમારી સાથે પોલીસ છે તે સંડવાયેલી છે, તમારી સાથે પુરવઠા વિભાગ સંડવાયેલું છે, તમારી સાથે મામલતદાર તંત્ર સંડવાયેલું છે। એ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે દેવો પડકાર ફેંકી રહ્યો છે કે અમારી સાથે તંત્ર મિલીભગતમાં હોય અને મિલીભગત થઈને અમે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય ત્યારે અમને કોઈ હલચલ કરાવી શકે નહીં અને અમે તમામ આ બાયોડીઝલ માફિયાને કહી રહ્યા છીએ કે બાયોડીઝલ માફિયાઓ, તમારા બાયોડીઝલને લઈને તમે એવો પડકાર ફેંકી રહ્યા છો, તમારા હપ્તા સિસ્ટમને લઈને તમે એવો પડકાર ફેંકી રહ્યા છો કે આમાં હપ્તાના કારણે અમને કોઈ હલાવી શકે તેમ નથી। વિશ્વાસ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બાયોડીઝલના પંપના માલિકો છે તે કહી રહ્યા છે કે અમને પોલીસની છૂટ છે, અમને પોલીસની છૂટ છે, અમે ગાડીમાં ડીઝલ પૂરી શકી, ટ્રકમાં ડીઝલ પૂરી શકી, ટ્રાવેલ્સની અંદર પૂરી શકીએ। કારણ કે તમે એ લોકો છે તે બધા પોલીસ કર્મચારીઓને પણ પૈસા પહોંચાડે છે, કલેક્ટર ઓફિસને પૈસા પહોંચાડે છે, મામલેદાર ઓફિસને પૈસા પહોંચાડે છે અને અમુક જગ્યા ઉપર તો જે દેવો છે તે દેવાનો પંપ છે તે જૂનાગઢથી ધોરાજી જતા જે ફાટક પાસે દેવાનો પંપ આવેલો છે ત્યાં પોલીસ કર્મી પોતે હાજર હોય, પંપની અંદર હાજર હોય, પંપની અંદરથી જે એક બેગ લઈ નીકળે છે તે એ બેગની અંદર શું લઈ નીકળે છે ને એ અમને ખબર નથી, પણ એ પોલીસ તપાસનો વિષય। હું તો ત્યાંના એસપી સાહેબને પણ કહેવા માંગુ છું કે એસપી સાહેબ, અમે તમારી વાત બહુ સારી સાંભળી છે કે તમે આવો કોઈ અનલીગલી ધંધો નથી ચાલવા દેતા, પણ આ જૂનાગઢની અંદર આ દેવો છે તે ડીઝલ માફિયો છે, બાયોડીઝલ માફિયો છે, તેના 7788 પંપ જૂનાગઢ શહેર અને તાલુકા વિસ્તારમાં ચાલી રહ્યા છે, તો તમે કેમ તેના પંપ ચાલવા દો છો? એસપી સાહેબ,
તમે ચાલી રહેલા જૂનાગઢના એસપી સાહેબ, હું તમને કહેવા માંગુ છું કે આ બાયોડીઝલ માફિયા છે તે તમને પડકાર ફેંકી રહ્યો છે કે તમારું કોઈ કરી શકે એમ નથી. એટલે એમ કહી શકાય કે બાયોડીઝલ માફિયાના પંપની પાસે જ અને પંપની અંદર જ એક પોલીસ કર્મી જોવા મળી રહ્યો છે. પોલીસ કર્મી પર શું કાર્યવાહી કરવામાં આવશે અને આ પોલીસ કર્મી કોણ છે અને કોના કહેવાથી આ બાયોડીઝલના પંપ પર પોલીસ કર્મી છે તે હાજર હોય તે પણ એક મહત્વનો સવાલ છે. અને આ બાયોડીઝલ માફિયા સાથે સાઠગાંઠમાં છે પોલીસ કર્મી છે, તો તમારો પોલીસ કર્મી ખાખી વર્દીની અંદર આ પોલીસ કર્મી શું કરી રહ્યો છે એ પણ એક મહત્વનો સવાલ છે. પણ હવે જોવાનું એ રહ્યું કે આ પોલીસ કર્મી કોણ છે, કોના કહેવાથી આ બાયોડીઝલ પંપની અંદર એ રાજ કરી રહ્યો છે અને શું કરવા આ પોલીસ કર્મી આ બાયોડીઝલ પંપ પર આવી રહ્યો છે, એક મહત્વનો સવાલ છે. વિક્રમ, મને તો વિશ્વાસ લાગી રહ્યું છે કે કલેક્ટર દ્વારા, મામલેદાર દ્વારા, પોલીસ દ્વારા જે આ બાયોડીઝલ છૂટ આપવામાં આવી છે ને, એટલે મને એવું લાગી રહ્યું છે કે એક એક પોલીસને બાયોડીઝલના પંપે મૂકવામાં આવ્યા છે કે કોઈ ત્યાં આવે ને તો કહેજો કે ભાઈ આપણી રજા છે. મને તો એવું લાગી રહ્યું છે, ખરેખર એવું લાગી રહ્યું છે. વિક્રમ, લાગે જ ને, કારણ કે બાયોડીઝલ માફિયાઓ પડકાર ફેંકી રહ્યા છે કે અમારે પોલીસની રજા છે. એટલે રજા એટલે એમ કહી શકાય કે અમારે પોલીસની હપ્તા સિસ્ટમ છે, એટલે અમે બેફામ બાયોડીઝલનો ધંધો કરી છીએ અને અમે બેફામ તંત્રને હલબલાવીએ છીએ. એટલે એમ કહી શકાય કે એક બાજુ પર્યાવરણને લઈને સરકાર દ્વારા એવા જાહેર સૂત્રો બહાર પાડવામાં આવ્યા છે કે પર્યાવરણ બચાવો, જિંદગી બચાવો. પણ હવે એક બાજુ છે તે પર્યાવરણને લઈને બાયોડીઝલ માફિયા છે તેમ કહી રહ્યા છે કે અમારે તંત્રને હપ્તા જાય છે એટલે અમારો કોઈ વાડ વાકો કરી શકે તેમ નથી. વિશ્વાસ, સાચી વાત છે, સાચી વાત છે. તું જે કહેવા માંગે છે કે હપ્તા જાય છે, મીઠાઈના બોક્સ જાય છે, તે સાચી વાત છે. કારણ કે જ્યાં સુધી હું તો એમ કહું છું, સીએમ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બાયોડીઝલ હરેક જગ્યા ઉપર બંધ થવું જોઈએ, પણ હરેક બાયોડીઝલના પંપ પર પોલીસ અધિકારીઓ, મામલેદાર, કલેક્ટર શ્રીઓ સુધી મીઠાઈના બોક્સ પહોંચતા હોય તો આ બાયોડીઝલ બંધ ના કરાવી શકે. કેમ કે કારણ કે તેને તો મીઠાઈના બોક્સ મળી રહ્યા છે, પોતાના ગીચામાં વજન થઈ રહ્યો છે. ગીચાનો વજન કયો થઈ રહ્યો અમે નથી કહેતા, એ બાયોડીઝલના કર્મચારીઓ કે છે, બાયોડીઝલના માલિકો કે છે કે અમારે ત્યાં કોઈ આવી શકશે નહીં. પણ આ દેવો છે ને, દેવો આખા જૂનાગઢ વિસ્તારની અંદર હરેક પંપની અંદર જો બાયોડીઝલ જો પૂરું પાડતો હોય ને તો આ દેવો છે. એ અમે નથી કહી રહ્યા, હરેક બાયોડીઝલના કર્મચારીઓ, બાયોડીઝલના માલિકો કહી રહ્યા છે કે અમારે અહીંયા જે બાયોડીઝલ આવે છે એ દેવા ભાઈનું આવે છે. તો આ દેવો ભાઈ કોણ? એ પણ એક મહત્વનો સવાલ છે કે આ દેવો ભાઈ સ્થાનિક લોકો અને બાયોડીઝલ માફિયાઓને એવું કહી રહ્યા છે કે આપણે ડરવાની જરૂર નથી, આપણે પોલીસને પૈસા આપીએ છીએ, પોલીસને પૈસા આપીએ છીએ તો આપણે ડરવાની જરૂર નથી. કારણ કે અમારા પંપની અંદર પોલીસ કર્મી હાજર છે એટલે અમે કહી રહ્યા છીએ કે પોલીસ કર્મી હાજર હોય ને ત્યારે દેવાભાઈઓ પડકાર ફેંકી રહ્યા છે કે અમારે કોઈને ડરવાની જરૂર નથી. કારણ કે હું મામલતદારને વહીવટ આપું છું, કલેક્ટરને વહીવટ આપું છું અને અમારા પંપની અંદર પોલીસ કર્મી હાજર હોય એટલે અમારે ડરવાની જરૂર નથી. તો હું સિંઘમ બલેરા એસપી સાહેબને કહેવા માંગુ છું, સાહેબ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય, કારણ કે તમારા પોલીસ કર્મી છે તે બાયોડીઝલ પંપની અંદર છે તે રાજ કરી રહ્યા છે, એવો દ્રશ્યો છે તે સામે જોવા મળી રહ્યા છે. તમને શરમ આવી જોઈએ, તમારા પોલીસ કર્મી છે તે બાયોડીઝલ પંપની અંદર છે તે રાજ કરતા જોવા મળી રહ્યા છે. તો તમારા પોલીસ કર્મીની અંદર તમે શું કાર્યવાહી કરો છો અને આ બાયોડીઝલ માફિયા પર તમે કેમ કાર્યવાહી નથી કરતા? તો આ બાયોડીઝલની અંદર એક પોલીસ કર્મચારી છે, પોતે ત્યાં આરામ કરી રહ્યો છે, ત્યાંથી નીકળી રહ્યો છે, એક બેગ લઈને નીકળી રહ્યો છે. આ બેગની અંદર શું હતું તમે તપાસ કરી કે નહીં? ત્યારે અનેક સવાલો તંત્ર પર ઉઠી રહ્યા છે, કારણ કે સત્ય સમર્પણ ન્યૂઝના કેમેરાની કેદની અંદર આ પોલીસ કર્મી છે તે કેદ થયો છે અને બાયોડીઝલના પંપ પર આ પોલીસ કર્મી શું કરી રહ્યો છે એક મહત્વનો સવાલ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ દેવા નામનો વ્યક્તિ આટલો મોટો પડકાર કરી રહ્યો છે તો કોઈ તંત્ર કેમ જાગતું નથી? અરે વિશ્વાસ, મહત્વની વાત છે, આ દેવો છે તે આખા જૂનાગઢ, પોરબંદર એ ડીઝલ માફિયાના માલિકો દ્વારા, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ દેવો છે તે બધા જૂનાગઢના હોલસેલ અને પોતે પોતાના રીતે બાયોડીઝલ બનાવીને બધાના પંપે છે તે ડિલિવરી કરી રહ્યો છે.
સરકારની તેજુરી. પણ હવે જોવાનું એ રહ્યું કે સત્ય સમર્પણ ન્યૂઝના અહેવાલ દ્વારા આ દેવા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે, બાયોડીઝલ પંપ પર સીઝ કરવામાં આવશે કે પુરવઠા વિભાગ દ્વારા આ દેવાના પંપ પર રેડ કરવામાં આવશે? એક વિશ્વાસ નહીં કરે, કારણ કે આપણે થોડા સમય પહેલા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધોરાજીની અંદર જોયું, જે ગોપાલ કોયાણી છે તે પણ સ્વીકાર કરતો હતો કે અમે કલેક્ટરને પૈસા આપી છીએ, મામલેદારને પૈસા આપી છીએ, પોલીસને પૈસા આપી છીએ, એલસીબીને પૈસા આપી છીએ, એસઓજીને પૈસા આપી. ત્યારબાદ જુનાગઢના પણ એક બાયોડીઝલના કર્મચારીએ કીધું કે અમે બધાને પૈસા આપી, અમારો કોઈ કાંઈ નહીં કરી શકે. એટલે ખરેખર સત્ય ઘટના છે. આટલા દિવસ થયા, 2 દિવસ 3 દિવસ થયા જે સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે, ત્યારે એસપી દ્વારા, મામલેદાર દ્વારા, કલેક્ટર દ્વારા કોઈ દ્વારા રેડ કરવામાં નથી આવતી, કોઈ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે મને કે ક્યાંક ને ક્યાંક ટેબલની નીચેથી મને મીઠાઈથી લોકોને મળી રહ્યું હોય ને તેવું લાગી રહ્યું છે. ત્યારે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, હર્ષ સંઘવી સાહેબ, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે સાહેબ, આ પોલીસ કર્મી છે તે પોલીસ કર્મી બાયોડીઝલના પંપ પર કેદ થઈ રહ્યો છે, તો સાહેબ હું તમને કહેવા માંગુ છું કે બાયોડીઝલ માફિયાઓ પડકાર ફેંકી રહ્યા છે કે સાહેબ, ભાજપ હોય ને ત્યાં સુધી તમે બધા જ ધંધા કરી શકો. મહત્વની વાત એ છે કે આ દેવાના પંપ ઉપર જે પોલીસ કર્મચારી છે એ પોલીસ કર્મચારી ત્યાં હતો, પોતે એક બેગ લઈને નીકળે છે. એ બેગ કયું લઈને નીકળે છે? પૈસાનું લઈને નીકળે છે કે પોતાનું પર્સનલ? એ તપાસનો વિષય છે. પણ સાહેબ હું તમને કહેવા માંગુ છું કે 2 વાર અહેવાલ પ્રસિદ્ધ કરવા બાદ પણ કોઈ પોલીસ કર્મી પણ આ પોલીસ કર્મી બાયોડીઝલના પંપ પર છે તો એના પર કાર્યવાહી કેમ કરવામાં ન આવી? અને આ દેવો એવું કહી રહ્યો છે કે હું તમારે ડરવાની જરૂર નથી, કારણ કે મારા પૈસાની હિંમતે કોઈ તોલે આવી શકે તેમ નથી. એટલે હું કહેવા માંગુ છું દેવાભાઈ, તમારા ભવાડા છે ને બધા બંધ કરી દેજો, અને સત્ય સમર્પણ ન્યૂઝ છે તે તમને આજે પણ નહીં છોડે અને કાલે પણ નહીં છોડે. માંગુ છું કે તમારો બાયોડીઝલ ક્યાં બને છે, કઈ જગ્યાએ બને છે અને કઈ જગ્યાએથી આવે છે એ પણ અમારી પાસે પ્રૂફ છે, પણ જોતા રહો આવતા એપિસોડની અંદર. અને હું તમને એમ કહેવા માંગુ છું કે દેવાભાઈ, તમારા આ પંપ અને લઈને અને તમારું ઉત્પાદન થાય છે તો આ કલેક્ટર તંત્ર, મામલતદાર તંત્ર કેમ મૌન છે એ પણ એક જોવાનું રહ્યું. આવતા અંકમાં તમે જોઈ શકો છો કે આ દેવા નામનો વ્યક્તિ છે તે કોણ છે, કોના દ્વારા 4 હાથ છે, અને હાથને લઈને દેવા ઉત્પાદન કરીને કેટલા પંપમાં છે તે બાયોડીઝલ પુરવાર કરી રહ્યો છે એ પણ એક જોવાનું રહ્યું. વધુ વખત જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.